ડોળ ઊભું રાખો તો શું કામ એ તમે મારી હારવાય દોડો છો તો તમે સગડોળમાં બેસી જાવ ને હે ઓય બાપા તો પણ પેલા કહેતો હોય તો હું દોડી દોડી થાકી ગયો તો પણ તમે મારી હારે સગડોળમાં બેસી જાવ તોય હું નહીં ખોવાવ એ હારું બેસી ગયા હા બકુરો મમરાભાઈ દેખાણા નહીં ક્યાં છે કોને ખબર હાલો કે દુના કહેતા હતા ને બોલ લંચ કરવી બેહો બોલમાં હમણાં ખબર પડે કેટલી વાર બોલ ઉપર બેસી રહી હું બકુરભાઈ તમે વાત કરો બોલ થાકી જાય પણ તમે જોજો હું નહીં પડું આપણને તો હમણાં ખબર પડશે બેહો ત્યારે ને હવે હમણાં બેહું જો 2 મિનિટ નો બેહી શકો એ ભાઈ બોલ ચાલુ કરો પડવાના તો સોચ છે તમે જોજો ને બકુરભાઈ નો પડો અરે નો હું પડો હમણાં પડો કે નહીં જોજો બોલને ગમે એટલું ફરવું એમ ભલે ફરે બાકી હું નહીં પડું હમણાં ખબર પડશે ઈ તો હું છે તમે શરૂઆતમાં બેઠા ને એટલે ઈ ભાઈ ધીમે ધીમે બોલને ફેરવે હમણાં તમને ફસાડે કે નહીં બોલ કરતા બકુરભાઈ મારો વજન વધારે છે હું નો પડું હમણાં ખબર પડશે ઈ તો એ ભાઈ થોડીક સ્પીડ વધારો તો હમણાં ભાઈ પડવા દોવે હવે ખબર પડશે હજી થોડીક સ્પીડ વધારો ભાઈ પડતાય નથી હું ગમે એટલી સ્પીડ વધારો બાકી પડવું તો છે જ નહીં હમણાં પડશો તે એ ભાઈ સ્પીડ થોડીક વધારો મારી આપણો સવાલ છે બકુરભાઈ તમારી આપણું છે સમજો હમણાં ભાઈ પડવા દોવે ઘઉંની ગોળ પડે એમ ધબાક કરતા પીડ્યા હા બકુરભાઈ હું તો બોલ ઉપર 2 મિનિટ બેઠો તમે 1 મિનિટ બેસી જાવ તમને ખબર પડે 2 મિનિટ કાઈ નથી બેઠા 1 મિનિટ બેઠા છો હવે 2 મિનિટ થાય હું તમે વાત કરો ના રે ના હું જોતો તો 1 જ મિનિટ થાય આ તો તમે 1 મિનિટ બેસી જાવ હાલો આપણે બેને 500 500 હવે બોલ લાઈટ તો કાઈ ન કહેવાય એનાથી અઘરી લાઈટ માં હમણાં બેહું તમે જો 5 મિનિટ બેહું કે નહીં આ તો 500 500 થઈ જાય હાલો હાલો મારી યાર ભલા દાદા અહીંયા ફોટા પાડવી એટલે આપણે ફરવા આવ્યા એની યાદી તો રે એ હારું ઈ ફોટા ભાઈ અહીંયા છે ને હા જોવો ને ફોટા પાડવી તમારે કામ હતું શું કામ હતું એ અમારી પાસે પૈસા ખૂટી ગયા ખુશીના પૈસા આપો ને ના રે ના હું ખુશીના પૈસા નથી આપવાનો ભાઈ અરે પૈસા પાછા આપી દેવું ના રે ના હું ખુશીના પૈસા નથી આપવાનો તમારી પાસે તો પૈસા જ ન હોય તમે ક્યારે ખુશીના પૈસા પાછા આપો પણ જમીન વસીને પૈસા પાછા આપી દેવું તો ભલે દાદા કામ કરવી આપણે પૈસા પાછા નથી જોતા અને આવડાને કયો અમથો અહીંયા આવીને આપણને અમથું એમ કહી દે તો પૈસા આપો હા તે વાંધો ના એમ થા અહીંયા તો હે મારું વળી શું કામ છે આમ તો બોલ છે પછી પૈસા આપજો ને હા શું છે એ આવડાને કહી દે તો હું આમ થું છું એમ શું કામ તો ઈવડે એમને ઉછીના પૈસા આપે ના રે ના તમારી હાથે હું મારું નામ થોડો બગાડું પૈસા ન હોય તો ફરવા જ ન હોય એ હારું તો જા અને ઇન્સર્ટ કાઢી નાખ નથી હારું લાગતું હમણે તમે ચાટા ને ઇન્સર્ટ હારું લાગે પણ હવે નથી હારું લાગતું ઈ તો મને ખબર છે પૈસા ન હોય ને એટલે ઇન્સર્ટ નથી હારું લાગતું કા આમ તો તમારો ભાઈબંધ છે તો એનો ઈ બોલ્યો ને આમ થું છે એમ તો અમે કહી દેવી ઈ આમ થું છે એમ થોડું હાલે તમે તો એમ હાલો હું કહી દઉં હું સમકડી છું હું કેવડી છું બસ ભલા દાદા પૈસા આપો ને આપણે ફરવા આવ્યા છીએ તો બધાની મદદ તો કરવી જોઈએ ને એ હારું 10 રૂપિયા આપો બહુ મોજ કરો તો બાપા 10 રૂપિયા નહીં 10000 રૂપિયા આપ ના રે ના 10000 રૂપિયા હું નથી આપવાનો ભલા દાદા પૈસા આપો ને ઈવડે પાછા આપી દે એ હારું અલ્યો 10000 રૂપિયા 5000 પાછા આપી દેજો એ હારું આજે આપણે ફરવા આવ્યા આવી હા ભલા દાદા હાલો હવે આપણે ફરવા જાવું ને હા ફરવા તો જવાનું જ હોય ને એ હારું હાલો તમે જો હમણાં આ રાઈડ્સમાં 5 મિનિટ બેસી રહો કે નહીં એ તમે આની વાત કરતા હતા હા હવે આ તો સાયકલ છે સાયકલ નથી સાયકલ રાઈડ છે હવે આ સાયકલ માં તો હું 5 દિવસ બેહી રહું ને તોય ન પડું તોય છે તમારે 5 મિનિટ થાય ને એટલે 500 રૂપિયા દેવા પડશે હું કઈ પૈસા નથી દેવાનો એમ થોડું હાલે આપણે શરત લગાડેલા છે પણ મને તો એમ કે અઘરી રાઈડ્સ માં બેહવાની તમે વાત કરતા હશો એ તો સાયકલ માં બેઠા અઘરી રાઈડ્સ તો છે અઘરી રાઈડ્સ ક્યાં છે નાના છોકરાને બેહવાની સાયકલ છે ઈ કાઈ નહીં હમણાં 5 મિનિટ થાય ને એટલે 500 રૂપિયા તમારે દેવા પડશે ના રે ના હું કઈ 500 રૂપિયા નહીં આપું એમ થોડું હાલે તો શરત કામ રાખ્યા પણ મને તો એમ કે તમે કાંઈક બીજી રાઈડ્સ ની વાત કરતા હશો એ તો સાયકલ ઉપર બેહી ગયા હા સાયકલ માં તે 5 મિનિટ પેડલ મારવાના એ અઘરી વાત જ કહેવાય ઈ મારે કાંઈ સાંભળવું નથી હું કઈ પૈસા નહીં આપું પૈસા કેમ ન આપો પહેલો તો દે કે હા પૈસા વાળી ગુલ્ફી ખા હા હવે તો આપણી પાસે પૈસા આવી ગયા હે તમારી પાસે પૈસા નતા ને મોંજી ગુલ્ફી ખાઓ ઓય બાપા તું પૈસા ન આપે તો અમે કઈ ભૂખ્યા ન રહેવી બોલા ભાઈ આપ્યા 10000 રૂપિયા તું ખાલી આમ તું એમ બોલી ગયો ને તો અમારે ભોળાને પૈસા પાછા ન દેવા પડે ના રે ના હું આમ તું એમ થોડો બોલું હું આમ તું એમ બોલું તો તમારું નામ ન બગડી જાય નામ બધા પછી મને આમ તું એમ કે તો અમે તો તને આમ તું કહેવાના અને ભોળાને આવે છે ભોળા ભાઈ કહેશું એ હારું તમે હવે ભોળાને ગાયરે રહેજો અને હું બકુલભાઈ મમ્મી ગાયરે રહીશ હા જા ઓ બાપા ઓ ભાઈઓ હાસો હાથી નથી હાથીનું પૂતળું છે હે ઓ બાપા તો પણ મને દેવરાવ કામ કેમ પણ ભોળા દાદા હાસો હાથી હોય એવું જ પૂતળું છે ને હા હો હે ભોળા દાદા તમે અહીંયા ઉભા રહ્યો તો હું આવું પણ ક્યાં જાય તો કે એમ ઓફિસમાં શેઠ બેઠા હોય ને તો પૂછતા આવું માણસને જરૂર હોય તો શું કામ એ માણસને જરૂર હોય તો હું અહીંયા કામે રહી જાઉં ને એ બાપા તો પણ આપણી 500 વીઘા છે એમાં કામ કોણ કરશે પણ આ તો શું છે મેં કીધું અહીંયા કામ મળી જાય તો રોજ ફરવાય મળે ને હે તો એક કામ કરવી આપણે બે અહીંયા રહી જઈએ તો પણ 500 વીઘા જમીનની ધ્યાન કોણ રાખશે
આ ઈ હાસુ. તો એક કામ કરવી, આપણે બે વાડીએ વ્યા જાવી. હા હે આ 5 દિવસ પૂરા થઈ ગયા. હાલ બકુડાની મંગાભાઈ પાસે જવું પડશે નકર આપણને મૂકી વ્યા જાહે. આ ઈ હાસુ હાલો. હાલો તો હવે નીકળી જવું ને. હા નીકળી જવાનું હોય ને 5 દિવસ પૂરા થયા. એમ તો ભાઈ કેહા કાકા જમરૂ કાકા કઈ બાજુ છે? ઈ આમ કા. ઈ આમ આવે. હાલો ને જલ્દી, 5 દિવસનો પ્રવાસ પૂરો થયો, નીકળી જવાનું છે. પણ ફોન એનો માણસ તો છે ને. હે ભોળા દાદાનો માણસ ક્યાં છે? કોને ખબર? હે એને ક્યાં છો? એ અહીંયા છું. પણ ક્યાં છો તું? એ અહીંયા જ છું. હે લો બોલો હમણાં તો મારો માણસ એમ કહેતો તો અહીંયા છું. અહીંયા નથી, એટલે ક્યાં છો તું? એ અહીંયા જ છું. આ તો હવે નન્ના ઉપર દે. એ હારું. લો બોલો એને અહીંયા ઊભું રહેવાનું કીધું તું. અહીંયા ઊભો ન રહ્યો.